नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूं दिव्या। रूपेश शाह के एकल प्रदर्शनी जर्नी का उद्घाटन 2 अक्टूबर को समारा आर्ट गैलरी में होगा। कलाकार रूपेश शाह की एकल प्रदर्शनी जर्नी का उद्घाटन 2 अक्टूबर को शाम 4:30 बजे नवरंगपुरा स्थित समारा आर्ट गैलरी में होगा, जिसका आनंद 3 अक्टूबर से 6 अक्टूबर तक दोपहर 12 बजे से शाम 7:30 बजे तक लिया जा सकता है। Except with the red tip because આજે 2 ઓક્ટોબર છે, મહાત્મા ગાંધીની જયંતિ છે અને ખાસ આજે રાખવાનું એક સ્પેશિયલ કારણ છે। એ છે કે મારા ગ્રાન્ડફાધર, મારા મધરના ફાધર અને મારા ફાધરના ફાધર, બોથ ઓફ ધેમ વર વેરી નિયર એન્ડ ડિયર ટુ ગાંધીજી। મારા મધરના ફાધર, જેમને હું દાદા કહેતો હતો, એ ગાંધીજીના જ પેઇન્ટિંગ કરતા હતા અને આજની તારીખમાં પણ એમના પેઇન્ટિંગ ગાંધી આશ્રમની ગેલેરીમાં છે। એમણે ઓછામાં ઓછા 10 થી 12 પેઇન્ટિંગ ત્યાં ફૂલ સાઇઝના કરીને મૂકેલા છે। એવી જ રીતે મારા ફાધરના ફાધર એટલે મારા બીજા દાદા એ ગાંધીજીના પરમ ભક્તો હતા જ, પરંતુ એમના ખાસ મિત્ર હતા અને જ્યારે ગાંધીજીએ પણ લીધું કે જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી હું ગાંધી આશ્રમમાં જઈશ નહીં, તો એ વખતે મહાત્મા ગાંધીજી અમારા ઘરે આવીને રહેલા અને મારા ઘરે 1.5 મહિનો રહ્યા અને એ જે પાર્ટ ઉપર સૂતા હતા એ પાર્ટ ઉપર જ સૂઈને હું આજે મોટો થયો છું। એટલે વી આર વેરી વેલ કનેક્ટેડ વિથ ગાંધીજી। એટલે 2 ઓક્ટોબરે એક એક્ઝિબિશન રાખ્યું। મારું પ્રથમ પેઇન્ટિંગ પણ ગાંધીજીનું છે અને મારું છેલ્લું પેઇન્ટિંગ પણ આપણે ગાંધીજીનું જ કરેલું।